ગુજરાતમાં ચોમાસામાં ક્યાંય ફરવા જવાની વાત હોય ને તો ઘણા ગુજરાતી ગિરનાર પર્વતનું નામ લે છે। એટલે આજે હું પણ મારા ફ્રેન્ડ સાથે પહોંચી ગયો જૂનાગઢ ને આવી ગયો ગિરનાર પર્વત ઉપર। તો ચાલો ફેમિલી અમારી સાથે વિડીયોમાં જોડાઓ, તમને ગિરનાર પર્વતના દર્શન કરાવીએ। તો હેલો યુટ્યુબ ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ એન્ડ હર હર મહાદેવ। તો કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા એક નવા વ્લોગ ની અંદર। તો ફરી એકવાર આવી ગયો છે એક નવો વ્લોગ લઈને અને અત્યારે અમે છે જૂનાગઢ ની અંદર અને તમને પેલા સામેનું વ્યૂ બતાડું, નજારો જો કેવો છે સામેનો નજારો, ખરે સામેનો વ્યૂ જુઓ। અમે અત્યારે છે જૂનાગઢ ની અંદર અને રાતના આવી ગયા જૂનાગઢ ની અંદર, પછી રૂમ લઈ ને આપણે એક રાત રોકાયા છે। અત્યારે સવાર પડી ગઈ છે મસ્ત મજાનું, અહીંથી આપણે મોર્નિંગ થઈ ગઈ છે ને અહીંથી જવાનું છે આપણે ગિરનાર પર્વત ચડવા માટે। અહીંનો વ્યૂ જો, આ છે આપણું ભવનાથ મહાદેવનું મંદિર અને સામે જ છે આપણે ગિરનાર પર્વત અને ફૂલ માહોલ છે વરસાદનો, વાદળા વાદળા છાયા છે અને અત્યારે વરસાદ ફૂલ માહોલ ફૂલ બાકાજીકી કરતો રહ્યો વરસાદ નીચે, અત્યારે તો રોકાઈ ગયો છે। આપણે જવાનું છે, ચલો બધા મિત્રો તૈયાર છે, બધા મિત્રો ભેગા થઈને જાય આપણે ગિરનાર। ચાલો તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગિરનાર પર્વતની પહેલી સીડી। જો મારા બધા ફ્રેન્ડ પણ આવી ગયા છે અને સામે જ છે આપણે ગિરનાર પર્વતની સીડી અને ગિરનાર પર્વતનું વ્યૂ કંઈક આવું છે। અને ગિરનાર પર્વત કંઈ પણ દેખાતો નથી કેમ કે વરસાદના કારણે આ ઉપર ધુમાડો એટલે કે ધુમાડો જ છે, વાદળ જ છે, તમે જે કહો। અહીંથી પહેલી સીડી ચડવાનું ચાલુ કરીએ, ચાલો। જય ગિરનાર, જય ગિરનાર, જય ગિરનાર। તો ચલો મિત્રો, તો ચાલો હવે મિત્રો આપણે ફાઇનલી પહેલી સીડી છે ચડી ગયા છે અને હવે આપણું ટ્રેકિંગ છે એ ચાલુ કરીએ। ચાલો હવે કન્ટિન્યુ રહેજો અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો, બહુ મજા આવી જશે આજે બ્લોગની અંદર। ચાલો ફેમિલી ફાઇનલી આપણે ટ્રેકિંગ છે આપણું ગિરનાર ચડવાનું ચાલુ કરી નાખ્યું છે અને અત્યારે લગભગ 100 પગથિયે ચડી ગયા છે। તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, તો બહુ મજા આવી જશે આજના વ્લોગની અંદર। ચાલો મિત્રો આપણે નીચેથી પાણીની બોટલ લઈ લીધી છે કેમ કે જેમ આપણે ઉપર ચડશું ને એમ આપણે પાણીનો ભાવ છે એ વધી જશે, એટલે આપણે નીચેથી પાણીની વ્યવસ્થા આપણે કરી લીધી છે। મેં અને મહેશભાઈ એક બોટલ લઈ લીધી છે। તો ચાલો હવે તમે પણ આવો ગિરનાર, તો નીચેથી પાણીની વ્યવસ્થા કરી લીધો કેમ કે ઉપર તમે ચડશો ને તો પાણીનો ભાવ ફેમિલી લગભગ 200 સીડી ચડી ગયા છે ને 200 સીડી ચડ્યા પછી જેટલો આનંદ આવે છે ને કેમ કે એનું વ્યૂ એટલું મસ્ત છે ને, જુઓ તમે કહો। મિત્રો લગભગ 800 સીડી ચડ્યા છે અને એટલી ગરમી થાય છે વાત જ પૂછવામાં। અને અહીંયા આવીને કંઈક જો પેલા વ્યૂ જો પેલા જવું તો હોય મસ્ત મજાની। શું સોલ્યુશન ભાઈ? મજા તો આવે, ગરમી કેટલી થઈ? ગરમી બહુ છે નીચે સ્ટાર્ટિંગમાં તો ત્યારે લાગતું હતું વરસાદ આવ્યો ત્યારે કે મજા આવી જાય, અત્યારે થોડું તેરા ને વરસાદ આવી ગયો કોઈ પવન નથી, પાંદડું હલતું નથી, બહુ ગરમી થાય છે। આ ફેમિલી જો ચલો 1-2000 સીડી ચડ્યું ત્યાં સુધી આમનામ જ રહેવાનું છે ગરમીમાં ને ગરમીમાં। ફેમિલી અત્યારે લગભગ 1500 સીડી ચડી ગયા છે ઉપર અને તમે અમારા ફેસ ઉપર દેખાતું છે અમારી હાલત કેવી છે। અત્યારે ફૂલ વાદળની અંદર આવી ગયા છે, ફૂલ ધુમાડો જ છે આજુબાજુ બધીમાં। હજી તો આપણે 1500 સીડી ચડ્યા છે, હજી આગળ જાય પછી કેટલો ધુમાડો આવશે ને કેટલું એવું થશે ફીલ, એટલે કન્ટિન્યુ રહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરીને થોડી વાર આપણે બધા ભાઈઓ થાકી ગયા છે તો થોડી વાર બ્રેક લઈએ અને પછી સફર કરીએ આપણો કન્ટિન્યુ આગળ। હાલે તો મિત્રો આપણે કેટલું બધું ઉપર આવી ગયા છે અને અહીંયા ફૂલ મજા આવે છે, ફૂલ પવન આવે છે, બહુ મજા આવી ગઈ। ઠંડી લાગે, નાલે નીકળી ગઈ, ઠંડુ લાગે।
છે. હાલો હાલો બહુ આનંદ આવે છે વરસાદમાં. ફૂલ મોજ ફૂલ બાકા ઘીકી. ઉડે તો જાઓ બાકી ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ. અમારા બોટાદ નો તો ફેમિલી અત્યારે આપણે ઘણું બધું આગળ આવી ગયા છે. અને અત્યારે આજુબાજુ કેટલા બધી મંદિર છે બહુ મસ્ત મસ્ત. અંદર હજુ બધું દેખાડવું પણ નથી કેમ કે આપણે ડુવારાની અંદર આવી ગયા છે. ફૂલ મોજ આવે છે. તમે લોકો આવો ને તો ગિરનાર ચોમાસામાં એક વાર તો ગિરનાર આવો. અમે તો બીજી વાર આવી ગયા. તમે એક વાર આવો અને કમેન્ટ બોક્સમાં જય ગિરનારી લખી નાખો. સનકુખજી જાબાયની જા શિવાજી જન્મા હતા કેરી ધારથી જેણે હિન્દુ ધર્મ ને રાખ્યો હતો અને તેની પડકાર કરતી પુત્રને અને શિવા મરજે સમર મેદાન હમ દેશની એવી આર્ય રમણી અમાર છે ઇતિહાસમાં હમ દેશની એવી આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. A few moments later. મિત્રો ફાઇનલી આપણે અંબાજી એટલે કે અંબેમાના મંદિરે પહોંચી ગયા છે. એ પણ સાવ ઇઝીલી આરામથી પહોંચી ગઈ છું. ચાલો આપણે દર્શન કરીએ પછી આપણે આગળની વાત કરીએ. બધા ભાઈ બહેનો સાથે મળીએ કેમ કે અત્યારે અમારી બે ભાગ પડી ગયા છે. અમે 4 ભાઈઓ પાછળ છે, બીજા બધી ભાઈઓ છે આગળ છે. ચાલો જઈએ અને એ લોકો સાથે મળીએ, દર્શન કરીએ અંબેમાના. ચાલો જય અંબાજી. ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છે અંબાજી અને અંબેમાના દર્શન પણ કરી લીધા છે. અત્યારે આપણે રોપવે છે ને એ સાઈડ આવ્યા છે. રોપવે સાઈડની નીચે આવ્યા છે વોશરૂમ કરવા માટે ને બાથરૂમ કરીને અત્યારે આવ્યા છે. હિંચકામાં બેસી લઈએ એટલે પવન એટલો મસ્ત આવે છે ને કે તમે વાત પૂછો માં. તમે પણ અંબાજી આવો, તમે રોપવે સાઈડ આવજો. રોપવેની અંદર આવી નીચે તમને વોશરૂમ મળશે, અહીંયા આવજો. એમનું વ્યૂ પણ બહુ મસ્ત જ છે એટલે અમે લોકો તો આવી ગયા. તમે પણ આવજો, હિંચકાને આનંદ લેજો, થોડી મોજ કરજો. ઓકે ચાલો હવે આગળ જવાનું છે આપણે ગુરુદ્વારા તરફ. ફેમિલી આપણે રસ્તામાં ભૂખ લાગી હતી તો ચલો ભૂંગળા બટાટા ખાઈ લઈએ કેમ કે અમે સ્ટાર્ટિંગની કંઈ પણ ખાધું નથી. અત્યારે ભૂંગળા બટાટા ખાવા આવ્યા છે. તો મિત્રો પહાડોમાં આપણે આવ્યા હોય, ગિરનાર આવ્યા હોય ને આપણે મેગી ખાવાની ગરમા ગરમ તો વાત જ બને નહીં. આપણી યાત્રા અધૂરી રહી છે એટલે આપણે પહાડમાં આવી ગયા છે મેગી ખાવા માટે. અમે 4 ફ્રેન્ડ ને બીજા બધા ભાઈઓ છે એ લોકો આગળ વહી ગયા છે અને મેગી ખાઈ નાસ્તો કરીને પછી આપણે આગળ જઈએ અને પછી ગુરુદ્વારાના દર્શન કરીએ. બહુ મજા આવશે અમે લોકોને તો. અને માહોલ પણ બહુ મસ્ત જ છે, શાંત વાતાવરણ છે અને પબ્લિક પણ બહુ જ છે. લગભગ દર્શન કરવામાં આપણે લાઈનમાં ઊભું પડશે. અત્યારે ગિરનારની અંદર બહુ જ પબ્લિક છે. એનું કારણ શું છે તમે કમેન્ટમાં કહી દો. ગિરનાર પર આપણા ભાઈબંધો પણ મળી ગયા છે, એ લોકો પણ ગિરનાર ચડવા આવી ગયા છે. ગણેશ ગામના છે તો લાઈક કરી નાખજો, શેર પણ કરી લાઈક કરી શેર કરો. અત્યારે આપણે ટ્રાફિકમાં હલવાઈ ગયા છે. જો અહીંયા બધા ભાઈ બંધ આગળ પણ લાઈન છે અને મારી પાછળ પણ લાઈન છે. મિત્રો કલાક થઈ ગઈ છે લાઈનમાં ને લાઈનમાં. અત્યારે હવે લાઈનમાં કોઈ કલાક જેવું થઈ ગયું છે. હા બધા ભાઈઓ
ચાલો ફેમિલી, ફાઇનલી આપણે ગુરુ દત્તાત્રેય ચરણ પાદુકાના ગેટે પહોંચી ગયા છે. એ પણ આપણે આ લાઈનમાં ઊભી ને હો ભાઈ, આ લાઈનમાં ઊભી ને પણ હવે કલાકથી 2 કલાક લાઈનમાં ઊભા છે. તમે ગિરનાર આવતા હોય તો થોડોક સમય રાહ જોઈ જશો. એક બે મહિનો પછી આવજો, કેમ કે ત્યારે પબ્લિક બહુ જ છે. જો અહીંથી લઈને લાઈન તો તમે વાત પૂછોમાં લગભગ હજી 2-3 કલાક થશે દર્શન કરવા માટે. અત્યારે આપણું ગુરુ દત્તાત્રેય મંદિર બસ થોડુંક જ છે. અત્યારે લાઈનમાં ઊભા છે એટલે બહુ વાર લાગે છે. જો બધા ભાઈબંધો લાઈનમાં જ છે. ચાલો હવે લાઈનમાં બેસીને જઈએ આપણે દર્શન કરવા માટે. અહીંયા તો આ ટ્રેક તો અમને બહુ જ અઘરો પડશે, કેમ કે પબ્લિક એટલી છે ને મિત્રો કે તમે વાત પૂછો. લગભગ ગુરુ દત્તાત્રેય છેલ્લે મંદિરથી લઈ અને અંબાજી સુધી લાઈન છે ખાલી દર્શન કરવાના ભક્તોની. એટલે લાઈનમાં ઊભા છે કે આવ્યા છે તો દર્શન તો કરવા જ પડે. ચાલો દર્શન કરી દઈશું હવે. જો અહીંયા આપણા ભાઈબંધો ઊભા છે. તો ચાલો મિત્રો, ફાઇનલી મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અને આપણે દર્શન કરીને અત્યારે બારોબાર બી આવી ગયા છે. ચાલો ફેમિલી, ફાઇનલી આપણે પહોંચી ગયા છે. આપણે દર્શન પણ થઈ ગયા છે. તમે મારી પાછળ જોઈ શકો છો, મંદિર દેખાતો હશે. અત્યારે પબ્લિક અને ભીડ પણ બહુ જ છે. પબ્લિકની તો વાત જ પૂછવા મિત્રો. લગભગ અમારા દર્શન કરવામાં લગભગ 3 થી 4 કલાક લાઈનમાં ઊભા હતા. આપણે નીચે ઉતરવાનું છે ગિરનારનો પર્વત, અને પછી આપણે ભાઈબંધો અહીંયા છે એ લોકો પાસે જવાનું છે. એ લોકો બધા વહી ગયા છે. અમે 3 થી 4 જણા જ છે ખાલી લાસ્ટમાં. અને લાસ્ટમાં છો એટલે બહુ લાઈન હતી ને એટલે બહુ દર્શનમાં બહુ લેટ થઈ ગયા. લગભગ 3 થી 4 કલાક અમે લાઈનમાં ઊભા છે. ચલો હવે વધારે વાત નથી કરી, નીચે ઉતરીએ પછી વાત કરીએ. ચલો. A few moments later. તો ફેમિલી, અત્યારે આપણે ઘણું બધું નીચે ઉતરી ગયા છે. ને અત્યારે આપણે તડકો આવ્યો. 5 વાગે આપણે તડકો જોવા મળી ગયો છે. 5 વાગ્યાનો તડકો અમારા ઉપર પડે છે. જુઓ તડકો નીકળો છે આછો. સવારથી તો આપણે વરસાદમાં જ હતા અને આખો ધુવાળો તો આજુબાજુ બધીમાં. અને અત્યારે અત્યારે તડકો નીકળ્યો છે એટલે તડકો ખાતા ચાલો નીચે ઉતરીએ. સામે જુનાગઢ દેખાય છે, જો ભવનાથ દેખાય છે સામે. ચાલો હવે નીચે ઉતરીએ અને નીચે ઉતરીને મળીએ. ચાલો ફેમિલી, ફાઇનલી અત્યારે આપણે નીચે આવી ગયા છે અને અત્યારે આપણે આવી ગયા છે ચના ખાવા માટે. કેમ કે આપણે આખા ગિરનાર અંદર કંઈ પણ આપણે ખાધું થોડુંક ખાધું હતું. આપણે પ્રસાદી પણ લીધી નહીં, કેમ કે અમે બહુ લેટ થઈ ગયા હતા અને અમારા બીજા બધી માણસો છે, અમારા રાહ જોઈએ છે. અત્યારે પાવગામાં અમારા 5 વાગી ગયા છે ને અત્યારે અમારે જવું છે, લેટ થાય છે. એટલે મેં કે જમ્યું હતું ને એટલે તમે આ જમી લે, થોડુંક ટેકો કરી લે પેટમાં, પછી આપણે આગળ જઈએ. અને તમે ગિરનાર આવવાનો પ્લાન કરતા હોય તમારા ફંક્શન તો થોડુંક વેટ કરી હતું, કેમ કે અત્યારે પબ્લિક બહુ જ છે. 10-15 દી પછી આવજો, તમને મજા આવશે. કેમ કે અત્યારે પબ્લિકની અંદર અમારે 2-3 કલાક ખાલી લાઈનમાં જ અમારી વહી ગઈ. તમે આવવાનું પ્લાન કરતા હોય તો વેટ કરી દેજો. ચાલો હવે જઈએ, પહેલાં બધા ભાઈ સાથે મળીએ પછી વાત કરીએ આગળની. તો મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા છે મધરા સોનલ માતાજીના મંદિરે. જો કે આપણે ગિરનારથી ઉતરી ગયા હતા ફટાફટનો અચાનક પ્લાન બની ગયો મધરા જવાનો, એટલે અમે પહોંચી ગયા છે મધરા. જોઉં તમે સામે. ચાલો ફેમિલી, મસ્ત મજાના આપણા દર્શન થઈ ગયા છે. દર્શન કરી અત્યારે આવી ગયા છે પ્રસાદી લેવા માટે. આ બધા આપણા ભાઈબંધો છે એ બેસી ગયા છે. ભાઈબંધુ કે ઓલો જાપે જોયો તો બહુ આવું છે. ચાલો હવે સુંદર માતાની પ્રસાદી લઈ લઈએ અને પછી આપણે આગળનો પ્લાન આગળ વધારીએ. હવે તો આપણે સીધા આપણે ઘરે જ જવાનું છે, કેમ કે અત્યારે રાત પડી ગઈ છે. કેટલા વાગ્યા છે પેલા? 8:20 થઈ ગઈ છે. ચાલો પ્રસાદી લઈ લઈએ. જો આપણા મહેશ્વરભાઈ પણ આવી ગયા છે પ્રસાદી લઈને. પ્રસાદી લેવા ચાલો પ્રસાદી લઈને પછી આપણે સીધા નીકળીએ આપણા ઘરે. તો મિત્રો, હવે આપણે સોનલ માતાના દર્શન કરી નાખ્યા છે મસ્ત મજાના અને પ્રસાદી પી લઈ લીધી છે. અને અત્યારે આપણે આવી ગયા છે બારોબાર ખરીદી કરવા. અને જો મેં 2 ગાડી લીધી છે નાના છોકરા માટે. અને આપણે હવે સમય થઈ ગયો છે ઘરે જવાનો, એટલે ગાડી આવે જ છે. અને બધા મિત્રો જો અલગ અલગ દુકાને છે બધા. હવે એ લોકો ગાડીવાળાને રાહ જોઈએ છે. હવે ગાડી આવીએ તો આપણે સીધા જાય ઘરે. હવે તો ચલો કન્ટિન્યુ રહેજો. હવે તો ચાલો ફેમિલી, અત્યારે આપણે ગાડી પર બેસી ગયા છે મધરાથી. હવે જાય સીધા આપણા ઘરે.
તો ચલો હવે આ વ્લોગના આયોજન કરી નાખીએ આપણે. ગિરનારમાં એટલી બધી મોજ કરીને પછી રાતે આવી ગયા મઢડા. તો શું જોઈએ આ વ્લોગને આપણે એન્ડ જ કરી નાખીએ. તો વ્લોગ ગમે તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે બધા મળીએ બીજા વ્લોગની અંદર. તો બાય એન્ડ લવ યુ ગાઈસ એન્ડ જય શ્રી રામ. થઈ જાય